સ્વાગત છે તમારું તોરલની પાકશાળામાં. હવે શીખીએ આપણે સૌરાષ્ટ્રનું સ્પેશિયલ રીંગણા બટેટાનું ભરેલું શાક. સૌથી પહેલાં આપણે આ રીતે રીંગણા છે એને વચ્ચેથી કટ કરીશું, એટલે એની અંદર માવો ભરી શકાય. આ રીતે કટ કરવાના રહેશે રીંગણા. તમે જો થોડાક મોટા હોય તો 4 પીસ પણ કરી શકો છો, આ રીતે 2 પીસ પણ કરી શકો છો. સેમ એવી રીતે બટેટાને આપણે વચ્ચેથી કટ કરવાના છે. અંદર મસાલો ભરવાનો છે, એના માટે આપણે લેશું 3 થી 4 ટેબલ સ્પૂન ચણાનો લોટ, 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું નારિયેળ છે જેને ખમણીને લીધેલું છે, 2 થી 3 ચમચા જેટલી કોથમીર પણ લેશું. હવે એમાં બધા સૂકા મસાલા, ધાણા જીરું અડધી ચમચી લાલ મસાલો, લાલ મરચું અડધી ચમચી, હળદર અડધી ચમચી, ગરમ મસાલા પાવડર નાખશું, અડધી ચમચી ખાંડ નાખશું, કારણ કે આપણે મરચું અને ગરમ મસાલો બે લીધો છે એટલે તીખાશ વધી ન જાય એટલા માટે. સ્વાદ અનુસાર મીઠું લઈશું. સફેદ તલ લીધા છે 1 ચમચી જેટલા. હવે આપણે આ બધો મસાલો ભેગો કરવાનો છે. તીખું વધારે જોઈએ કે ગળ્યું વધારે જોઈએ, એટલે કે તીખાશ ઓછી જોઈએ, એ પ્રમાણે તમે ખાંડ કે મરચાંના ભૂક્કાનો ઉપયોગ વધારે કે ઓછો કરી શકો છો. નારિયેળ જો વધારે ભાવતું હોય તો તમે નારિયેળની ક્વોન્ટિટી પણ વધારી શકો છો. હવે થોડુંક આપણે આમાં તેલ ઉમેરીશું. અને મિક્સ કરીએ. હવે આ છે ચણાના લોટ સાથેનો માવો. તમારે જો કંઈ વેરિએશન લઈ આવવું હોય અને રીંગણાના શાકમાં મસાલો ભરવો હોય તો તમે લીલવાને પણ આ રીતે અધકચરા વાટી સેમ કોકોનટ અને ડ્રાય મસાલા નાખી લીલવાને ભરી શકો છો, કે ખાલી નારિયેળ છે એને પણ ડ્રાય મસાલા સાથે, અથવા પનીર છે એને પણ તમે ભરી શકો છો. આમ જુદી જુદી રીતે તમે મસાલા ભરીને મસાલાનું ભરેલું શાક કરી શકો છો. પણ સૌરાષ્ટ્રની સ્પેશિયાલિટી જે છે એ આ રીતે મસાલો તૈયાર કરીને, જેમાં ચણાનો લોટ છે, બધા જ ડ્રાય મસાલા છે, લીલું નારિયેળ છે અને તૈયાર કરેલું છે. આ રીતે બટેટા અને આપણે ભરતા જશું રીંગણાને બંનેને. માવો ભરાય છે ત્યાં આપણે એક બાજુ ગેસ સ્ટાર્ટ કરી દઈશું, એટલે પેન ગરમ થાય અને લગભગ 4 થી 5 ચમચા તેલ એડ કરીશું. આમાં પાણી આપણે નથી નાખતા, પાણી ખાલી છાંટીએ જ છીએ, કારણ કે આમાં પાણીનો ટેસ્ટ સારો નથી લાગતો. તેલથી ભરપૂર આ શાક છે. તમને જો લસણનો ઉપયોગ કરવો હોય તો તમે લસણની ચટણી પણ આમાં નાખી શકો છો. વઘારમાં લસણનો ઉપયોગ કરી શકો છો. આપણું તેલ ગરમ થવા આવ્યું છે. હવે આપણે એની અંદર વઘાર કરીએ. વઘારમાં આપણે લેશું સૌ પહેલાં રાઈ નાખશું, લગભગ અડધી ટીસ્પૂન જેટલી. જીરું નાખશું અડધી ટીસ્પૂન જેટલું. વઘાર થાય એટલે એક્સ્ટ્રા જે માવો છે એ ઉપર ઓલું કરશું, છાંટી દઈશું એટલે બરોબર એક રસ થઈ જાય. લીલું નારિયેળ જે વધેલું છે એને પણ નાખી દઈશું. હવે ફરીથી થોડું ધાણા જીરું, કારણ કે રીંગણાના શાકમાં ધાણા જીરું ખૂબ જ સરસ લાગે છે, એનો ટેસ્ટ જ અલગથી આવે છે, એટલે થોડું ધાણા જીરું અને અડધી ચમચી ખાંડ નાખી એકદમ મધ્યમ તાપે આપણે કવર ઢાંકી અને શાકને ચડવા દઈશું. નાઉ વેઇટ ફોર 10 મિનિટ્સ. આપણે ચેક કરીએ આપણું શાક તૈયાર છે કે નહીં. તમે જોઈ રહ્યા છો આપણું શાક તૈયાર છે. બટેટા સરસ બાફી ગયા છે, રીંગણા પણ બાફી ગયા છે. લગભગ 20 થી 25 મિનિટ સુધી આપણે ધીમા તાપે શાકને કૂક થવા દીધું છે. તો તૈયાર છે રીંગણા બટેટાનું ભરેલું શાક. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, કોમેન્ટ્સ આપો અને સબસ્ક્રાઈબ કરો ઇન્ડિયા ફૂડ નેટવર્ક પર.